ભરૂચના અંકલેશ્વરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું કામ કરાવ્યું બંધ. ખેડૂતોની સંપાદિત કરેલી જમીનનું વળતર આપવાની માંગ છે. તો વિવિધ માંગણીઓને લઈને અંકલેશ્વરના ખેડૂતોએ કામને બંધ કરાવ્યું છે. લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિરોધ કરતા ખેડૂતોને સમજાવવાના પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયા છે. યોગેશ, ભરૂચના અંકલેશ્વરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું કામ ફરી એક વખત બંધ કરાવ્યું છે. શું માંગ? જી, ચોક્કસથી જણાવ્યું કે આજ રોજ વહેલી સવારે અંકલેશ્વરના પુનગામ ખાતે જે એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ ખેડૂતોએ પોતાના જે વળતરની માંગણી છે તેને લઈને આ જે એક્સપ્રેસ વેનું કામ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યું હતું. અને આ જે ઘટનાની જાણ થતા અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ ખેડૂતો ન સમજતા ખેડૂતો ત્યાંની પોલીસને જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ કામ નહીં કરવા દઈએ. અને આ જે સમગ્ર મામલો છે તેને લઈને પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરી છે, જ્યારે કેટલાક ખેડૂતો એસટી ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયા છે અને એસડીએમને પણ રજૂઆત કરવા ગયા છે. જી બિલકુલ યોગેશ, જાણકારી બદલ આભાર. તો હાલ તો ખેડૂતો સતત વિરોધ નોંધાવી રહ્યા છે. અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. વિરોધ કરતા ખેડૂતોને સમજાવવાના સતત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ખેડૂતોની માંગણી છે, ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું જે આ કામ છે તે બંધ કરાવ્યું છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. સંપાદિત કરેલી જમીનનું વળતર આપવાની ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે. વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને તેને જ કારણે અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ સમગ્ર ઘટનાને થાળે પાડવા અને ખેડૂતોને સમજાવવાના સતત પ્રયાસ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચના અંકલેશ્વરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું કામ છે તે બંધ કરાવ્યું છે. વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની સંપાદિત કરેલી જમીનનું વળતર આપવા માટે ખેડૂતો સતત અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે. આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે અને હવે આ હાઈવેનું જે કામ છે તે ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યું છે. મામલો વધુ ઉગ્ર બનતા અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ખેડૂતોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિરોધ કરતા ખેડૂતોને સમજાવવાના પ્રયાસ છે તે અંકલેશ્વર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. સંપાદિત કરેલી જે જમીન છે તેનું વળતર આપવાની માંગ ખેડૂતો તેની માટે અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે અને હવે વિરોધ પ્રદર્શન પણ ઉતર્યા છે અને તેની સાથે સાથે આ તમામ ખેડૂતોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે, વળતર નહીં મળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે અને તેને જ માટે હવે અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ખેડૂતોને સતત સમજાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે. ખેડૂતોની જે સંપાદિત કરેલી જમીન છે તેને લઈને સરકાર દ્વારા તેમને વળતર આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હવે ખેડૂતોના આક્ષેપ છે કે યોગ્ય વળતર નથી મળી રહ્યું અને તેને જ કારણે ખેડૂતો હવે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે અને તેને જ લઈને હવે આ એક્સપ્રેસ હાઈવેનું જે કામ છે તેને અટકાવ્યું છે. એક્સપ્રેસ હાઈવેનું કામ છે તે બંધ કરાવ્યું છે. ખેડૂતોએ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ખેડૂતોને સમજાવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે. સાથે વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો પોતાનો આ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. તો ખેડૂત આગેવાન પ્રદેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રદેશભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો આજે સમગ્ર મામલો છે અંકલેશ્વરનો, હવે એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરવામાં આવ્યું, શું માંગણીઓ છે ખેડૂતોની? અમારી મુખ્ય માંગણીઓ જે છે એ 25/6/2021 ના રોજ સુરત, નવસારી, વલસાડને જે 900 થી લઈને 1782 રૂપિયા પ્રમાણેનું જે વળતર આપવામાં આવ્યું છે તે પ્રમાણે અમારા ગામનો 852 રૂપિયાનો ઓર્ડર લવાદી કોર્ટમાંથી આવ્યો છે, જેને એનએચએઆઈએ ચેલેન્જ કર્યો છે. અત્યાર સુધી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે જ્યાંથી પણ શરૂઆત થઈ અને પૂરો થાય છે ત્યાં સુધી કોઈ જગ્યાએ એનએચએઆઈએ
ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ચેલેન્જ કર્યો નથી. આ એક જ ગામ એવું છે કે જેને એમણે ચેલેન્જ કર્યો છે, જેનો વિરોધ છે. અને અમારી છેલ્લા 2018 થી 19 ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવેલ નથી અને એમનું ક્ષેત્રફળ કેટલું જાય છે તે પણ આપવામાં આવેલ નથી. એ જાણ કર્યા સિવાય પોલીસ બંદોબસ્ત અને એજન્સીઓ દ્વારા ધમકીના કારણે અમારી જમીનો સંપાદન કરી લીધી છે. બિલકુલ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.